તો રાજકોટની વેજા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। અહીં સરપંચ પદ પર યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઈ છે। સરપંચ પદ માટે પિતરાઈ ભાઈઓ વચ્ચે જામી હતી જંગ। સામા પક્ષે લકીરાજસિંહ જાડેજાની હાર થઈ છે। લકીરાજસિંહના પિતા 25 વર્ષથી ગામના સરપંચ હતા। 2.5 વર્ષથી ગામમાં એક પણ વખત ગ્રામ પંચાયતની સભા નહોતી મળી। ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। રાજકોટ તાલુકાના વેજા ગામની જે ગ્રામ પંચાયતના સરપંચ માટેની પેટા ચૂંટણી હતી અને જેમાં જે યોગેન્દ્રસિંહ છે તેમનો વિજય થયો છે। આપણે તેની સાથે જ વાત કરીશું। શું કહેશો, આપના કેટલા મતોથી વિજય થયો છે? ગામમાં શું સ્થિતિ છે, કયા કામો કરવામાં આવશે? જી, કુલ અમારા ગામમાં 725નું મતદાન થયું હતું। એમાંથી મને 632 મત મળ્યા છે અને વેજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મને વિજેતા જાહેર કરેલ છે। પિતરાઈ ભાઈ આપના હતા, તે સામે તમારી સાથે ઉમેદવારી કરી રહ્યા હતા, શું કહેશો આને લઈને? જી, અમારા મોટા બાપુ જ અત્યાર સુધી સરપંચ હતા અને અત્યારે એમના દીકરાએ ઉમેદવારી કરી હતી। બારોબારથી ફોર્મ લઈને ઉમેદવારી કરેલી હતી અને નીતિશાસ્ત્રનું એક વાક્ય છે કે ગામ અને કુટુંબ વચ્ચે સંઘર્ષ હોય ત્યારે ગામને મહત્વ આપવું, ગામ અને રાજ્ય વચ્ચે સંઘર્ષ હોય, દ્વિધા હોય તો રાજ્યને મહત્વ આપવું। એટલે હું એ નીતિમાં માનું છું। મારા સામે મોટા બાપુને દીકરા જ હતા, પણ ગામ લોકોના અધિકાર અને હક માટે મારે લડવું જોઈએ, એના માટે મને ગૌરવ છે અને હું એમના માટે બનતા પ્રયત્ન કરીશ। ક્યાં ક્યાં કામો કરવામાં આવશે? જી, અમારે જે જૂની બોડી અમે 2.5 વર્ષમાં એનું રાજીનામું લીધું હતું। અમારે સરકારશ્રીની સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડની યોજના આવી હતી। એમાં અમારે 250 આસપાસ ઘરો છે, એમાંથી 100 લોકોના જ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે। એના માટે એ મેક્સિમમ બધાના પ્રોપર્ટી કાર્ડ બની જાય ને મિલકતના અધિકાર મળે, એના માટે પ્રયત્ન કરશું। અમારે મીઠા પાણીનો પ્રશ્ન છે તો રૂડા કચેરી દ્વારા 22 ગામની જૂથ યોજના છે, એમાં અમારો જલ્દીમાં જલ્દી સમાવેશ થઈને અમને મીઠા પાણીના પ્રશ્ન એના માટે અને પંચાયતમાં પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય અને લોકોને અમે સાથે લઈને કામ કરશું। અત્યાર સુધીમાં ક્યારેય ગ્રામસભા થઈ નથી, બધું ઓન પેપર થતું। ગામના લોકો પંચાયતી અળગા રહેતા અને જેથી પંચાયતી રાજનો જે ખરેખર જે હેતુ છે એ સિદ્ધ નહોતો થતો। હવે અમારે આગળ જે બી અમારા પ્રશ્નો અને સમસ્યા છે એના માટે અમે ગામ લોકોને સાથે લઈને પ્રયત્ન કરશું। સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વેજા ગામમાં પિતરાઈ ભાઈ છે તેમની જીત છે તે થઈ છે। બે ભાઈઓ વચ્ચેનો આ જંગ હતો અને તેમાં જે જીત થઈ છે। 2.5 વર્ષમાં જે શાસન જે થયું તેમાં તેને કારણે ગ્રામજનોમાં એક રોષ હતો અને તેને કારણે જ રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું હતું અને આજે જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે તેમાં જે યોગેન્દ્રસિંહનો જે વિજય છે તે થયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો એક બાદ એક આવવાના શરૂ થઈ ચૂક્યા છે, જેમાં જે વિજેતા ઉમેદવાર છે તેઓને વધાવી લેવામાં આવી રહ્યા છે। ગુજરાતની ગ્રામ પંચાયતો માટે આ પહેલા 22મી જૂને ચૂંટણી યોજાઈ હતી અને આજે તેનું પરિણામ યોજાયું છે। તેમાં જેમ જેમ પરિણામો સામે આવી રહ્યા છે અને જે રીતે ગ્રામજનોએ સરપંચની પસંદગી કરી છે તેને લઈને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે અને જે વિજેતા ઉમેદવારો છે તેમને વધાવી લેવામાં આવી રહ્યા છે। સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તી વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ હતી। સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર હાર પહેરાવી ઢોલ વગાડી ઉજવણી કરવામાં આવી રહી છે। જીતની ખુશીમાં કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। તો સાથે જ 8,326 ગ્રામ પંચાયતોમાંથી 4,564માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી તેમાં ઘણી ગ્રામ પંચાયતો એવી હતી જે સમરસ જાહેર થઈ ગઈ હતી અને કેટલીક ગ્રામ પંચાયતો જે છે તેમાં પરિવારો વચ્ચે જ ઉમેદવારી નોંધવામાં આવી હતી। ત્યારે આપ 3 અલગ અલગ તસવીરો જોઈ રહ્યા છો। જે પણ ગામમાં સરપંચની પસંદગી કરવામાં આવી રહી છે અને મતગણતરી બાદ જે વિજેતા ઉમેદવાર છે એટલે કે જે સરપંચ છે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમને વધાવવામાં આવી રહ્યા છે, હારતોરા પહેરાવવામાં આવી રહ્યા છે અને આ જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। એક તરફ ગ્રામજનોએ જે મત આપ્યા છે તેઓએ એ આશા સાથે મત આપ્યા છે કે સરપંચ તરીકે જે પણ ચૂંટાઈને આવશે તેઓ ગ્રાન્ટનો સદુપયોગ કરશે અને ગામના વિકાસના કાર્યો પાછળ તેને વાપરશે।